હલો, કેમ છો બધા? મજામાં? ચાલો હવે આપણે પ્રકીર્ણ સ્વાધ્યાય સદિશના બીજગણિતમાં આગળ વધીએ. અગાઉના બધા સૂત્રોની લગભગ બધા કમ્પ્લીટ કરી લીધા છે. સૂત્ર રોજ વાંચતા રહેવાના છે, બરાબર છે. સરસ એક્ઝામ્પલ છે. હવે ત્રણ બિંદુઓ આપેલા છે ABC. સૌપ્રથમ એક વસ્તુ આ સાબિત કરવાની છે કે ત્રણેય બિંદુઓ સમરેખ છે. સમરેખ છે, એક જ રેખા પર આવેલા છે એમ સાબિત કરો. ત્યાર પછી બીજો એક પ્રશ્ન પૂછ્યો છે કે બિંદુ બી છે એ રેખાખંડ એસીનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે મેળવવાનું છે. એટલે આમ થોડું સમજીએ. ધારો કે આ ત્રણ બિંદુઓ છે, ધારો કે આ ક્રમમાં છે ABC. સમરેખ છે એમ સદિશની રીતે પણ સાબિત કરી શકાય, અંતરસૂત્રની રીતે. અંતર એટલે કે સદિશ મેળવીને એનું માન મેળવીને સાબિત કરી શકાય. માન એટલે અંતર મળે. AB સદિશનું માન લ્યો તો AB સદિશ એ અને બી વચ્ચેનું અંતર મળે. BC સદિશ મેળવો સીમાંથી બી બાદ કરીને, BC સદિશનું માન મળે એટલે એની લંબાઈ મળે. એવી રીતે એસી વચ્ચેનું અંતર મળી જાય. પછી કોઈ પણ બે અંતરનો સરવાળો ત્રીજા અંતર જેટલો થઈ જાય તો સમરેખ છે એમ કહેવાય. એક રીત છે. એમાંથી ગુણોત્તરવાળો વિભાગ પણ મળી જાય આપણને. AB/BC મેળવીએ તો ગુણોત્તર મળી જાય. બીજી એક રીત છે સદિશ AB, સદિશ BC અને સદિશ AC. ત્રણમાંથી કોઈ પણ બે સદિશ મેળવીએ. પછી એક સદિશ બરાબર લેમડા ગુણ્યા બીજો કોઈ સદિશ લખી શકીએ તો પણ એ સમરેખ છે એમ કહેવાય. લેમડા એટલે કોઈ એક સંખ્યા એવી મળે કે સંખ્યા ગુણ્યા સદિશ લખીએ તો એ AB સદિશ આવી જાય. તો એ બીજા અહીંયા લખવો જરૂરી નથી. BC લખો તો BC સિવાયનો સદિશ, AC લખો તો AC સિવાયનો સદિશ. પણ કોઈ એવી એક સંખ્યા મળે કે જેથી કરીને એને ગુણીએ તો બે સમાન થઈ જાય તો પણ સમરેખ કહેવાય. આપણે પહેલી આ રીતે ગણીએ છીએ. તો ચાલો સૌ પ્રથમ અહીં AB સદિશ મેળવવો છે તો ABCના સ્થાન સદિશ લખીએ. અહીં એનો સ્થાન સદિશ એના યામ ઉપરથી લખી શકાય I-2J -8K. બીનો સ્થાન સદિશ બીના યામ ઉપરથી 5I-0J -2K. સીનો સ્થાન સદિશ સી બિંદુના યામ ઉપરથી 11I-3J 7K. હાલો, આ ત્રણ બિંદુઓના સ્થાન સદિશ મળી ગયા. હવે આપણે AB સદિશ મેળવીએ. AB કેમ મળે તો બીના સ્થાન સદિશમાંથી એનો સ્થાન સદિશ બાદ કરો એટલે બીમાંથી એ સદિશ બાદ કરીએ. અહીંયા શું લખવાનું છે? બીનો સ્થાન સદિશ, જેમ કે એકમાં લખી દઉં છું. માઇનસ એનો સ્થાન સદિશ I-2J -8K. બાદ બાકી કરી નાખીએ તો 4I, પછી +2J અને +6K. આટલું થયું, બરાબર છે. સરવાળા બાદ બાકી ચેક કરી લેવા. એ જ રીતે BC સદિશ મેળવું. BC કેમ મળે? સીના સ્થાન સદિશમાંથી બીનો સ્થાન સદિશ બાદ કરો એટલે 6I +4J અને +9K. હવે આપણે જોઈએ આ રીતે દર્શાવવું છે કે AB બરાબર, હા મેં AC સદિશને જ મેળવ્યું. AC પણ મેળવી શકો આપણે તો કોઈ પણ બે સદિશથી થઈ જશે, બરાબર. આ ત્રણમાંથી AB, BC ને AC ત્રણમાંથી કોઈ બે સદિશ મેળવવાના છે. હવે અહીંયા જોઈએ, અહીં AB સદિશ આપણી પાસે છે 4I +2J +6K. એને BC સ્વરૂપે દર્શાવી શકાશે. કેવી રીતે? તો 2 કોમન લઈએ. 2 કોમન લઈએ તો અહીંયા શું આવશે? 2I-J6K. 2I-J3K. એમાંથી આ કેમ બનશે? તો કે 2 કોમન લઈએ અને પછી 3 વડે ભાગ્યા છે તો 3 વડે ગુણતા જઈએ. 2 કોમન લઈએ અને 3 વડે ગુણતા જઈએ, બરાબર છે. તો અહીંયા શું થશે? 6I-4J 9K. સમજાણું? 2 કોમન લીધા અને 3 વડે ગુણી નાખ્યા એટલે આ થયું. બરાબર શું થયું છે? 2/3 BC સદિશ મળી ગયો છે. આમ આપણને શું જોવા મળ્યું છે?
જરૂર જણાય તો એક સ્ટેપ કોમન વધારવું, એક ખાલી કોમન લેવા, કોમન લઈને પછી ગુણો ભાગો એટલે આ સદીશ મળી જશે. બરાબર. આમ એ બી બરાબર લેમડા ઇન્ટુ બીસી, જ્યાં લેમડા એટલે શું છે 2/3. તેથી એ બી અને બીસી સમરેખ છે. ખાસ વધારાનું લખી દઉં, દિશા સમાન છે. એ કેમ ખબર પડે દિશા સમાન છે? તો કે આ ધન આવ્યું છે, ગ્રેટર ધેન 0 છે. ગ્રેટર ધેન 0 એટલે દિશા સમાન છે. લેસ ધેન 0 હોય આ લેમડા તો દિશા વિરુદ્ધ છે. દિશા સમાન કે વિરુદ્ધ હોય, સમરેખ કે સમાંતર કહી શકાય. બરાબર. એ કન્સેપ્ટ ધ્યાન રાખજો બધા. ચાલો, તો એક જવાબ મળી ગયો, સમરેખ છે. હવે બીજું, બી એ એસીનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે? હવે ફરીથી એ બી બરાબર શું આપણને મળ્યું છે 2/3 બીસી. તેથી એ બી અપોન બીસી ઇઝ ઇક્વલ ટુ 2/3. આ છે, આને તમે આમે લખી શકો, માન લેશો. એ બી સદીશનું માન એટલે એ અને બી વચ્ચેનું અંતર, બીસી સદીશનું માન એટલે બી અને સી વચ્ચેનું અંતર. સામે ધન સંખ્યા છે, એનું માન એની જ સંખ્યા રહેશે. આની ઉપરથી કહી શકો કોણ કયું બિંદુ વિભાજન કરે, કોનું વિભાજન કરે, કઈ તરફથી વિભાજન કરે. તો સિમ્પલ છે, 2 વખત આવે છે બિંદુ વિભાજન કરે છે, એટલે કે બિંદુ બી કોનું વિભાજન કરે છે? તો બાકી 2 બિંદુ ક્યાં વધ્યા છે? એ અને સી, એને જોડતા રેખાખંડનું કઈ તરફથી ઉપર હોય એ તરફથી, એ તરફથી 2/3 ગુણોત્તરમાં વિભાજન કરે છે. ઓકે, એક રીતા. સરસ છે. ચાલો, બિંદુ ઉપરથી સ્થાન સદીશ આવડી ગયા છે. પછી આ 3 બિંદુમાંથી 2 બિંદુને જોડતા સદીશો મેળવું. 3 મળે એવા એ બી બીસી ને એસી, એમાંથી કોઈ પણ 2 લખો. મેં બંનેમાં બી આવે એટલા માટે લખ્યું છે કે જેથી કરીને અહીંયા બંનેમાં બી આવતો હોય તો એ વિભાજન બિંદુ જે આપણને પૂછ્યું છે એ લઈ શકું. સી બિંદુ વિભાજન કરે એમ પૂછ્યું તો બંને સી આવે એવી રીતના સદીશ લખત, જેથી કરીને હું બીજો જવાબ પૂછ્યો સી પણ આવી જાય. આ તો આવે જ, આમાં તો કંઈ ફેર જ ન પડે, કોઈ પણ 2 સદીશ લેશો તો. પણ બંનેમાં બી એટલે લીધેલું છે કે તો એ બંનેમાં બી આવે તો એ વિભાજન બિંદુ આપણે કહી શકીએ, ગુણોત્તર આપણે લખી શકીએ. ઓકે, આટલું થયું. પછી કોઈ પણ એક સદીશ લીધો, એ બી સદીશ, એ બીમાંથી 2 કોમન લીધા અને 3 વડે ગુણ ભાગો એટલે બીજો સદીશ આવી જાય છે. મતલબ કે એક સદીશને કંઈક સંખ્યા વડે ગુણીએ તો બીજો સદીશ મળી જાય છે. તેથી બંને સદીશ સમરેખ છે. સદીશ સમરેખ છે એટલે સદીશ પરના જે એના અંત્ય બિંદુ અને આરંભ બિંદુઓ એ પણ સમરેખ છે એમ કહેવાય. હવે ફરીથી પાછું આ જે આવ્યું છે પરિણામ મેળવું એના ઉપરથી જ ગુણોત્તર લખી નાખ્યો છે એક રીતા. ચાલો સ્ક્રીનશોટ લઈ લો, પછી બીજા રીતની ટૂંકી વાત કરી નાખીએ. ચાલો રીત 2 હવે. ચાલો એબીસી બિંદુ ઉપરથી સ્થાન સદીશ લખી નાખો. એની ઉપરથી સદીશ એ બી બીસી અને એસી મેળવો. એ તમે મેળવી લેજો. જેમ કે આ 2 મેળવા તો એ નહીં જ ને, ત્રીજો એક આ મેળવી લેવાનો. હવે એ બી અંતર કેમ મળે? તો એ બી સદીશનું માન લેશો તો એ બી સદીશનું માન કેમ મળે? તો વર્ગમૂળમાં વર્ગોનો સરવાળો. જેમ કે અહીં હું લખું છું એ બી સદીશ શું મેળવો? તો બીમાંથી એ બાદ કરીએ એટલે 4i + 2j + 6k મેળવો તો બરાબર છે. તેનું માન 16 + 4 + 36, 36 ને 40 ને 56, 40, 50 ને 56. એવી જ રીતે બીસી સદીશનું માન લેશો એટલે બીસી અંતર મળશે. એસી સદીશનું માન લેશો, એસી કે સીએ જે લખ્યું હોય તે, આ 3 માપ મળી જશે. હવે તમારે જોવાનું છે કે કયા બેનો સરવાળો ત્રીજા જેટલો થશે. જેમ કે અત્યારે લાસ્ટ જવાબ આવ્યો હતો કે બી છે 2/3 ગુણોત્તરમાં વિભાજન કરે છે. બી બિંદુ 2/3 ગુણોત્તર એટલે ગુણોત્તર ધન આવ્યો હતો. ધન આવ્યો તો એનો મતલબ
એનો મતલબ અંત વિભાજન કરે છે એટલે બી વચ્ચે હશે. બી વચ્ચે એટલે અહીંયા ફરજિયાત આવું થવું જોઈએ. એ બી વત્તા બીસી કરો એટલે એસી થાય છે. તેથી એ બીસી સમરેખ છે. ઉપરાંત હજી તમે એ બીના છેદમાં બીસી જે બે માપ આવ્યા છે એ લખશો. એના ઉપરથી તમે ગુણોત્તર લખી શકશો. બરાબર. તો બીજી રીત થોડુંક મેં લખ્યું છે, થોડુંક તમે પૂરું કરી દેજો. સરસ. હવે 9મો એક્ઝામ્પલ સ્ક્રીનશોટ લઈ લો પહેલાંનો. નવમા એક્ઝામ્પલમાં વિભાજન ગુણોત્તરના જ એક પરિણામનો ઉપયોગ કરવો છે. હા, હજી એક હતી ત્રીજી રીત 8મા દાખલા માટે, જે સમરેખ છે એ અંતરસૂત્રથી કે ગુણોત્તરવાળી રીતે. ત્યાર પછી ગુણોત્તર છે, ગુણોત્તરનું સૂત્ર છે બી વિભાજન કરે એટલે બીનો સ્થાન સદિશ બરાબર એમ, એટલે ગુણોત્તર લેમડા ધારી લેવાનો. પછી લેમડાવાળા સૂત્રના ઉપયોગથી તમે ગણી શકશો. બરાબર. 8મો એક્ઝામ્પલ. હજી ત્રીજી રીત પણ છે. ચાલો, તો અહીં પીનો સ્થાન સદિશ આપ્યો, ક્યુનો સ્થાન સદિશ. અહીંથી જ જવાબ શરૂ કરી દે રકમમાંથી જ. હલો, એનો સ્થાન સદિશ, પીનો ક્યુનો સ્થાન સદિશ આપ્યો છે. હવે બિંદુ આર એ પીક્યુનું 1:2 ગુણોત્તરમાં બહિર વિભાજન કરે છે. તો આરનો સ્થાન સદિશ શોધો. તો આરનો સ્થાન સદિશ એ પણ કહી દે, એને ઓ આર કહેવાય. બરાબર છે. શું થાય? તો 1 + 2 upon 1 + 2. અહીંયા કોનો સ્થાન સદિશ લખવાનો છે? તો પીક્યુનું વિભાજન કરે એટલે અહીં ક્યુનો સ્થાન સદિશ અને અહીંયા પીનો સ્થાન સદિશ. બરાબર. તો ચાલો લખાવો. ક્યુનો સ્થાન સદિશ શું છે? એ -3b + 2 × પીનો સ્થાન સદિશ 2a + b, બહુ ઈજી છે, upon 3. 1 + 2 = 3. થોડુંક સાદુરૂપ, અને આમ તો ઝડપથી આપી દે. અહીં એ છે ને અહીંયા 4a એટલે 5a સદિશ, -3b + 2b એટલે -b સદિશ upon 3. આ આરનો સ્થાન સદિશ મળી ગયો છે. પહેલો જવાબ પૂરો. હવે બીજો સદિશ, બીજું પરિણામ શું સાબિત કરવાનું છે? એ પ્રકારનું કીધું છે કે ક્યુઆરનું મધ્યબિંદુ પી છે એવું સાબિત કરો. હવે ક્યુઆરનું મધ્યબિંદુ, ક્યુઆરના મધ્યબિંદુ નો સ્થાન સદિશ. મધ્યબિંદુનો સ્થાન સદિશ કેમ મળે? તો જેના મધ્યબિંદુનો સ્થાન સદિશ મેળવો એ બંનેનો સરવાળો, ક્યુનો સ્થાન સદિશ પ્લસ આરનો સ્થાન સદિશ, બિંદુ છે, સોરી, હા, ઓ ક્યુ સદિશ લખી શકો, અહીંયા ઓ આર સદિશ લખ્યું. ક્યાંક આવી ભૂલ થાય તો સુધારી લેવું હો ભાઈ. ક્યુનો સ્થાન સદિશ ને આરનો, ક્યુનો સ્થાન સદિશ આપ્યો છે એ -3b પ્લસ આરનો સ્થાન સદિશ, આરનો સ્થાન સદિશ લાસ્ટ મળ્યો 5a - b upon 3/2. સાદુરૂપ આપી દે તો સૌપ્રથમ 3 લસા લઈએ. 3 અહીંયા ગુણાઈ જશે ને, છેદમાં 2 હતા ને 3 આવશે લસાના. તો 3a - 9b પ્લસ 5a - b. હું દર વખતે સદિશ નથી બોલતો, એ બોલું એટલે એ સદિશ સમજી લો, અને બી બોલું એટલે બી સદિશ. બરાબર છે. અમુક શબ્દો અવારનવાર વધારાના બોલતા ન હોય આપણે. જે આ બંનેથી તમે જોશો તો 5 ને 3 8a સદિશ માઇનસ આ બંનેથી 10b છેદમાં 2 × 3. ક્યાં ભૂલ પડી છે? ઓકે.
એક ભૂલ પીડી છે, બહિર્વિભાજન કરે છે. એક જ મિનિટ, સુધારો કેમ આમાં ચાલ્યા કરે છે. એક જ મિનિટ ભાઈ. બહિર્વિભાજન કરે છે તો આપણે ગુણોત્તર તરીકે માઇનસ લેવાના હોય છે. ઓકે, ભૂલ એ રીતે મળી જાય કે આપણે જે સાબિત કરવાનું છે કે આનો જે મધ્યબિંદુ મેળવીએ છીએ પી આવવું જોઈએ એવું સાબિત કરવાનું કીધું છે તો પી ન આવતું હોય. હાલો તો આટલું લખીએ. હજી આગળ એ માઇનસ માઇનસ એટલે -3a સદીશ -3b ને -2b -5b સદીશ છેદમાં -1 માઇનસ અંછેદમાંથી કોમન આમ લખી શકીએ. ઓકે, વધારે સહેલું થઈ ગયું છે. 3a + 5b સદીશ હજુ 4a આ બંનેથી +2b સદીશ છેદમાં 2 અંછેદમાંથી 2 કોમન 2a + b સદીશ. આ શું આવ્યું છે જો તો છે જ પીનો સ્થાન સદીશ છે કે નહીં, નજર નાખો તો શું કહી શકાય? QR નું મધ્યબિંદુ પી છે. એક બીજી પણ ઝીણી એવી વસ્તુની ચોખવટ કરી દઈએ. અહીં મેં રેખાખંડ લખ્યું છે, રેખાખંડનું મધ્યબિંદુ પી છે. તમે સદીશ લખો તો પણ ચાલશે, કારણ કે સદીશ જો એ કિરણ નથી, સદીશ છે. સદીશ છે એટલે લંબાઈ દર્શાવતો રેખાખંડ છે, એટલે એનું પણ મધ્યબિંદુ તમે બિંદુ પી છે એમ કહી શકો. બરાબર છે. કિરણ હોય તો ન લખી શકે, પણ આ કોઈ કિરણ નથી, સદીશ છે. ઓકે, તો રેખાખંડ લખશો તોય ચાલશે ને સદીશ લખો તોય ચાલશે. એ કન્સેપ્ટ ધ્યાનમાં રાખો. ચાલો એક સ્ક્રીનશોટ લઈ લો. ત્યાર પછી 10મું એક્ઝામ્પલ લઈએ. દસમા એક્ઝામ્પલમાં નજર નાખો. સરસ એક્ઝામ્પલ છે 10મું, સમજવા જેવો છે. મેઇન તો આમાં શું છે, કોન્સેપ્ટ સમજવાના છે. બાકી પ્લસ માઇનસ સાદુરૂપ એવું તો બધું ઠીક છે. સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બે બાજુઓ આપી છે. હું આકૃતિમાં જ લખી નાખું છું રકમ. એક સમાંતર બાજુ ચતુષ્કોણ, એની પાસેની કોઈ પણ બે બાજુ, કોઈ પણ બે પાસેની બાજુ લઈએ. આપણે રેગ્યુલર જ લઈએ છીએ. ધારો કે આ બે, આ સદીશ પાસેની બાજુમાંનો એક સદીશ આપ્યો છે 2 - 4 5 2 - 4 5. બીજો સદીશ આપ્યો છે I - 2j - 3k. આ બે સદીશો પાસેની પાસેની બાજુને દર્શાવતા. વિકર્ણને સમાંતર એકમ સદીશ શોધો ને તેનું ક્ષેત્રફળ શોધો. શું મેળવવાનું છે? વિકર્ણ. એટલે કે આ બંને બાજુઓ આપી છે, એની ઉપરથી આ વિકર્ણ. જો કે આ વિકર્ણ મળી શકે. આની દિશા મેં આમ લખેલી છે. આવી જ દિશા હોવી જરૂરી નથી. વિરુદ્ધ દિશા હોય તો બીજો વિકર્ણ મળે. પણ જે કહ્યું આપણે એક્ઝામ્પલમાં ફેર નથી પડવાનું. એ બંનેને સરવાળો કરશું એટલે વિકર્ણ મળવાનું છે. એની દિશા આમ હોય તો પણ ભલે, આમ હોય તો પણ ભલે, આમ હોય તો પણ એનો સરવાળો કરો એટલે તમને બીજો વિકર્ણ મળે. પણ વિકર્ણ તો મળશે જ. બરાબર છે. ધારો કે પહેલો સદીશને એ કહીએ, બીજા સદીશને બી કહીએ છીએ. બરાબર. તો બંનેનો સરવાળો કરીએ તો આપણને આ એક વિકર્ણ મળે. ટૂંકમાં એક વિકર્ણ મળે. બંને વિકર્ણો, બંને બાજુઓના સદીશોનો સરવાળો કરો તો એનો પરિણામી છે એ વિકર્ણને દર્શાવતો સદીશ મળે. આટલું ક્લિયર? તો ચાલો આપણે પાછું વિકર્ણને દર્શાવતો સદીશ નથી જોતો, એને સમાંતર હોય એવો એક લંબાઈનો સદીશ જોઈએ છીએ. સમાંતર હોય એટલે દિશા આ તરફની હોઈ શકે ને વિરુદ્ધ પણ હોઈ શકે, પણ એક લંબાઈનો. આ જે વિકર્ણ છે એને સમાંતરની એક લંબાઈનો સદીશ જોઈએ છીએ. પાછું એ પણ કહી દે કે આ આકૃતિ છે એને અહીંયા પણ લખી શકો, અહીંયા લખી શકો, અહીંયા લખી શકો. બરાબર. સમાન સદીશ એને, સમાન એટલે કે લંબાઈ સરખી અને માન સમાન હોય, એટલે કે લંબાઈ સમાન હોય અને દિશા સમાન હોય એવો. અથવા સમાંતર છે એટલે માન સમાન અને દિશા વિરુદ્ધ હોય તો પણ ચાલે.
ચાલો તો લખવાનું શરૂ કરીએ. અહીં સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બાજુઓ, પાસેની બાજુઓ અથવા તો સંલગ્ન બાજુઓ. પહેલાંને એ નામ આપી દઈએ છીએ 2i - 4j + 5k. જો અહીંયા પણ એક ભૂલ છે. અને બીજો સદિશ બી i - 2j - 3k છે. તેથી વિકર્ણો નામ આપો હોય તો નામ આપી દઈએ, એ બી સી ડી અથવા ઓ એ બી સી, કોઈ પણ વિકર્ણો એટલે એ પ્લસ બી બરાબર. વિકર્ણનો સદિશ શું થાય? બેનો સરવાળો કરો તે. પછી હજી કહું છું બીજો વિકર્ણ મેળવો હોય તો મેળવી શકાય છે. પછી સમજીએ પહેલાં એક એક્ઝામ્પલ. હાલો, બંનેનો સરવાળો તો ઉપરના બે સદિશ એનો સરવાળો જે તમને આવડે જ છે ને, સીધો સરવાળો લખાવી દો તો થશે 3i. આ બંનેથી -6j, આ બંનેથી +2k. આ વિકર્ણ સદિશ મેળવો. આપણે વિકર્ણની દિશામાં એકમ સદિશ જોઈએ છીએ. એની દિશામાં કે એને સમાંતર વિરુદ્ધ દિશામાં પણ ચાલે. એકમ સદિશ જોતો હોય તો હજી શું જોઈએ? એનું માન મેળવવું પડે. માન કેમ મળે? તો વર્ગમૂળમાં વર્ગોનો સરવાળો. 36, 40 ને 49 એટલે 7 થશે. આટલું પણ ક્લિયર? તેથી વિકર્ણોને સમાંતર, એક વિકર્ણને સમાંતર એકમ સદિશ બરાબર સદિશ વિકર્ણ સદિશ છેદમાં એનું માન. દિશા ± હોઈ શકે. સમાંતર કીધું છે એટલે એની દિશામાં કીધું હોય તો પ્લસ, વિરુદ્ધ દિશામાં કીધું હોય તો માઇનસ, સમાંતર કીધું તો દિશા સમાન કે વિરુદ્ધ હોય તેવી રીતે લેવા. ± a પ્લસ બી, એ અને બીને સરવાળો દર્શાવતો સદિશ 3a - 6j + 2k. અને માન મેળવ્યું છે 7, તો અહીંયા 7 લખી નાખી છે. એ 7 અંદર ભાગીને બધા સદિશને 7 આપી શકાય. એટલે 3/7, 6/7, 2/7 એમ લખશો તો પણ ચાલશે. હવે આપણે બીજું શું જોઈએ છીએ? હવે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ જોઈએ છીએ. ક્ષેત્રફળ જોતું હોય તો શું? પહેલાં સૂત્ર યાદ કરો. હવે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું છે? બંને બાજુઓને દર્શાવતા સદિશનો ક્રોસ પ્રોડક્ટ, એનું માન. બરોબર છે? તો આપણે a ક્રોસ બી પહેલાં મેળવી લઈએ. a ક્રોસ બી તમે કેવી રીતે મેળવશો? i j k. પછી એ સદિશના અદિશ ઘટકો 2 - 4 5. બી સદિશ એના અદિશ ઘટકો 1 - 2 - 3. ક્રોસ પ્રોડક્ટ કરશો તો i સાથે શું આવે એ લખી નાખીએ છીએ. i સાથે શું આવશે? +12 અને +10 22i. જે સાથે -6 - 5 -11j. કે સાથે -4 +4 ગયા. આ સદિશને હજી 11 કોમન લઈ અને પણ લખી શકો 2i - j. આપણે એનું માન જોઈએ છીએ. a ક્રોસ બીનું માન. નું કેમ મળે? તો 11 અદિશ એમનેમ રાખો ને સદિશનું માન મેળવી લો. એ સહેલામાં સહેલું, એટલે જે કોમન લીધા છે. તમે કોમન લીધા વગર આનું માન મેળવશો એટલે વર્ગમૂળમાં 22નો વર્ગ વત્તા 11નો વર્ગ. આમ કરશો તો પણ આ જ જવાબ આવે. પણ આવી રીતે સાદુરૂપ જ્યાં જ્યાં આવતું હોય ત્યાં તમે સામાન્ય લઈ લો અને પછી માન મેળવો. તો આ અદિશ હોય પ્લસ કે માઇનસ કોમન લીધો એને અહીં પ્લસ લખી નાખવાના. બરાબર? અને 4 + 1 એટલે કે 11√5. તેથી આ લીટી લખી નાખો. તેથી સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર. તેથી સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 11√5 ચોરસ. ક્ષેત્રફળ છે એટલે ચોરસ એવો શબ્દ વાપરશો.
હાલો હવે અન્ય થોડીક વધારાની માહિતી. કોઈ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય, જો એની બાજુઓ આમ હોય, એક બાજુ એ બીજી બાજુ બી, તો એનો એક વિકર્ણ એ પ્લસ બી થાય. એ પાકું. એક વિકર્ણ એ પ્લસ બી બંનેનો સરવાળો કરો એટલે મળે. બીજો વિકર્ણ એની દિશા આ કે આ તમે કઈ રીતે લખો છો એ રીતે, અને તીર આમ મૂકો તો આગળ માઇનસ લખવા, બરાબર. એટલે એ પ્લસ બી અથવા માઇનસ કૌંસમાં એ પ્લસ બી વિકર્ણ એક થયો. બીજો વિકર્ણ શું થાય? તો એ માઇનસ બી કે બી માઇનસ એ આવો બીજો વિકર્ણ થાય. હવે બે કેમ લખ્યા છે એ પણ કહી દે. જો દિશા આમ રાખો તો બી માઇનસ એ, દિશા આમ રાખશો ઉલટી તો એ માઇનસ બી. ત્રિકોણના નિયમ ઉપરથી સહેલાઈથી સમજાઈ જશે. જેમ કે અત્યારે આમ હોય તો આ સદિશ કેમ મળે? તો આ સદિશ વત્તા આ સદિશનો સરવાળો. આ સદિશ દિશા આમ રાખવી પડે એટલે માઇનસ એ પ્લસ બી એટલે આ મળશે. જો દિશા આમ રાખો, દિશા ઉલટો તો બીજી. ટૂંકમાં એક વિકર્ણ એ પ્લસ બી હોય તો બીજો વિકર્ણ એ માઇનસ બી થાય. એ માઇનસ બીને બદલે બી માઇનસ એ પણ લઈ શકો. એ વિકર્ણ જ છે, બીજો જ વિકર્ણ છે, પણ એની દિશા ખાલી બદલતી હોય, વિરુદ્ધ થતી હોય. આ દિશા આવતી હોય એને બદલે બીજી દિશા તો ઉલટી દિશા થઈ જતી હોય, બરાબર. એવી જ રીતે વિકર્ણ એક આ છે અને કા બીજો છે માઇનસ એ પ્લસ બી. આ ખાસ ધ્યાન રાખવું. ઓકે, સરસ કોન્સેપ્ટનો એ પણ આકૃતિ આ એક્ઝામ્પલની બાજુમાં ક્યાંય દોર નાખવી. અને બીજું, વિકર્ણો ઉપરથી ક્ષેત્રફળ મેળવી શકાય છે. જો એ અને બી એના વિકર્ણો હોય, જો કોઈ સમાંતર બાજુ ચતુષ્કોણની એક બાજુનો વિકર્ણ એ હોય, બીજા વિકર્ણને દર્શાવતો સદિશ બી હોય, એક વિકર્ણને દર્શાવતો સદિશ એ, બીજા વિકર્ણને દર્શાવતો સદિશ બી હોય, તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર એ ક્રોસ બી એનું માનનું અડધું એટલે ત્રિકોણના ક્ષેત્રફળ જેવું થઈ જાય છે. સિમ્પલ વસ્તુ છે, સમજાઈ જાય એવી છે. ધ્યાન રાખો, આ બધા ચાર ત્રિકોણ બન્યા, ચારેય ત્રિકોણનું ક્ષેત્રફળ સરખું આવશે. બાજુઓની વાત કરીએ તો બાજુઓની લંબાઈ જુદી જુદી હોઈ શકે, ત્રિકોણની ક્ષેત્રફળ સરખું આવે. કેવી રીતે સરખું? તો સમજી લો, આખો વિકર્ણ એ છે તો અડધો વિકર્ણ એ સદિશ a/2 થાય. એવી રીતે આ બીજો સદિશ બીજી એ b/2 થાય, સદિશ b/2. હવે આ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય? આ ત્રિકોણનું ક્ષેત્રફળ તો 1/2 ત્રિકોણની બે બાજુઓનો ક્રોસ પ્રોડક્ટ એટલે a/2 ક્રોસ b/2 એટલે શું થશે? આ ત્રિકોણનું ક્ષેત્રફળ, બરાબર. એક ત્રિકોણનું મેળવીશું, બહાર આવશે એટલે 1/8 a ક્રોસ બી. આ થયું એક ત્રિકોણનું. એ એક ત્રિકોણનું ક્ષેત્રફળ મળ્યું, એને ગુણ્યા 4 કરો એટલે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળને એટલે આ મળશે, બરાબર છે. આ કન્સેપ્ટ તમને વિકર્ણ ઉપરથી સમાંતર બાજુ ચતુષ્કોણ કે કોઈ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું હોય તો એ સમજાયું. અહીંયા જે સમજાયું છે એક વિકર્ણની તો વાત આપણે થાય છે. બીજો વિકર્ણ તો સદિશોનો સરવાળો કરો તો એક વિકર્ણ મળે, બાદબાકી કરો તો બીજો વિકર્ણ મળે, બરાબર. એ કન્સેપ્ટ પણ ધ્યાનમાં રાખવું. ચાલો, તો આ બે વધારાની માહિતી પણ લખી નાખજો. ચાલો, એના પછી 11મો એક્ઝામ્પલ. 11મા એક્ઝામ્પલમાં આગળ વધીએ. ખૂબ સહેલો છે 11મો એક્ઝામ્પલ. ગણવાનું શરૂ કરી દો, પછી હું ગણાવું છું.
શું છે 11મા એક્ઝામ્પલમાં? તો 3 અક્ષો OX OY અને OZ, 3 અક્ષો એટલે કે ત્રણેય અક્ષોની ધન દિશા સાથે સમાન માપના ખૂણા બનાવતો એકમ સદિશ, સમાન ખૂણા બનાવતા સદિશના દિક્કો સાઇન મેળવવાના છે. તો ધારો કે સદિશ આરે OX OY અને OZ સાથે સમાન માપના ખૂણા બનાવે છે. તેથી દિક્ખૂણા સરખા થાય. તેથી દિક્ખૂણા આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા થાય. હવે દિક્ખૂણાની વાત આવી તો દિક્ખૂણાને સાંકળતું એક પરિણામ કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર બીટા પ્લસ કોસ સ્ક્વેર ગેમા ઇઝ ઇક્વલ ટુ 1. તેથી કોસ સ્ક્વેર આલ્ફા બીટાની જગ્યાએ આલ્ફા મૂકી શકીએ, ગેમાની જગ્યાએ આલ્ફા મૂકી, કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1. તેથી 3 કોસ સ્ક્વેર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1. તેથી કોસ આલ્ફા બરાબર પ્લસ ઓર માઇનસ 1/√3 થયા. તેથી હજી આગળ તેથી દિક્કો સાઇન લખવાના છે. કોસ આલ્ફા આટલું વધ્યું તો કોસ બીટા બરાબર કોસ ગેમા બરાબર પણ એટલું જ થાય, પ્લસ ઓર માઇનસ 1/√3. તેથી સદિશના દિક્કો સાઇન 1/√3 કે પછી -1/√3 છે. ઓકે, સાવ સહેલો. હા, દિક્ખૂણા મેળવવા હોય તો શું મળે? કોસ સામે જાય એટલે આલ્ફા બરાબર કોસ ઇન્વર્સ પ્લસ ઓર માઇનસ 1/√3, એટલે કે કોસ ઇન્વર્સ 1/√3 અથવા દિક્ખૂણાની વાત કરી છે. આલ્ફા મેળવો હોય શું મળે? એક તો કોસ ઇન્વર્સ 1/√3 અથવા આલ્ફા બરાબર પાઈ માઇનસ કોસ ઇન્વર્સ 1/√3. પાઈ માઇનસ કેમ? તો બીજું ચેપ્ટર ત્રિકોણમિતિ પ્રતિવિધિ યાદ કરો. અહીંયા માઇનસ હોય કોસ સામે જાય તો કોસ -1/√3 -12 લેશો એટલે પાઈ માઇનસ કોસ ઇન્વર્સ 1/√3. ભૌમિતિક રીતે સમજીએ તો ધારો કે આ એક્સ વાય અક્ષ છે, આ ઝેડ અક્ષ છે અને આ એક્સ અક્ષ છે. બરોબર છે? અહીંયા તમે એક્સ અક્ષ સમજો તો ત્રણેય સાથે સમાન ખૂણો બનાવતો એટલે એક સદિશ આમ મળે. એ સદિશની દિક્કો સાઇન લખવી છે. દિક્કો સાઇન એટલે એકમ સદિશ જો કે મેળવી લ્યો તો એ એકમ સદિશના અદિશ ઘટકો છે એ દિક્કો સાઇન જ થાય. ત્રણેય ખૂણા સરખા. અહીંયા જે સદિશ આવે છે એ એક્સ અક્ષ વાય અક્ષ અને ઝેડ અક્ષ સાથે સમાન ખૂણા બનાવે છે. એટલે એ સદિશની દિક્કો સાઇન 1/√3 અને આમ ઉલટી દિશામાં લેશો તો તમને આ બીજા -1/√3 -1/√3 એમાં 3 ઋણ મળશે. ચાલો 12મો એક્ઝામ્પલ. એ સદિશ બી સદિશ સી સદિશ આપ્યા છે. સૌ પ્રથમ તો એ સદિશ લખી નાખીએ. સદિશ એ બરાબર i + 4j + 2k. બી સદિશ આપ્યો છે 3 - 2 7. સી સદિશ આપ્યો છે 2 - 1 4 આપેલ છે. હવે ડી સદિશ મેળવવાનો છે. ધારી જ લઈએ છીએ. ધારો કે ડી સદિશ મેળવવો છે એક્સ આઈ વાય જે ઝેડ કે પ્રકારનો સદિશ છે. હવે શું આપ્યું છે? અહીં એ અને બી ને લંબ ડી સદિશ છે.
તેથી એ અને બીને લંબ ડી છે, તેથી એને લંબ ડી એટલે એ ડોટ ડી બરાબર 0. અને બીજું એવું જ શું લખાવશો? બીને લંબ ડી છે, તેથી બી ડોટ ડી બરાબર 0. એ ડોટ ડી બરાબર 0 એના ઉપરથી આપણને શું મળે છે? તો એ અને ડીનો ડોટ પ્રોડક્ટ કરો. ડોટ પ્રોડક્ટ એટલે અનુરૂપ ઘટકોના ગુણાકારનો સરવાળો. પહેલાંનો ગુણાકાર, બીજાનો, 2 ઝેડનો. તો શું થાય? એક્સ પ્લસ 4y પ્લસ 2k 2z ઇઝ ઇક્વલ ટુ 0. સમીકરણ 1. પછી બીજું, અને બી ડોટ ડી, બી અને ડીનો ડોટ પ્રોડક્ટ. તો એ ડોટ પ્રોડક્ટ કેમ આવે? ફરીથી એ જ રીતે 3x નો ગુણાકાર, 3x અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરતા જાઓ, -2y 7j બરાબર 0. બીજું, હજી એક ત્રીજું સમીકરણ જોશે. 3 સમીકરણ મળી જાય તો આપણને XYZ મળે. તો એ XYZ અહીં મૂકે એટલે ડી સદિશ જે જોઈએ છે એ મળી જશે. આટલું બરાબર. તો ત્રીજો તો કે હજી એક આપ્યું છે. હવે સી ડોટ ડી, સીનો ડી સાથે ડોટ પ્રોડક્ટ કેટલો આપ્યો છે? 15 આપેલો છે. 15 છે. તો હવે સી અને ડીનો ડોટ પ્રોડક્ટ અનુરૂપ ઘટકોનો ગુણાકાર ને એનો સરવાળો. તો 2x પછી -y પછી 4j બરાબર શું આપ્યું છે? આ વખતે 15 છે, ભૂલશો નહીં. સમીકરણ 1, 2 અને 3 તમે કોઈ પણ રીતે ઉકેલો, તમને આવડે એમ ઉકેલો. XYZ મળે, XYZ મેળવી લેવાના. XYZ મળી જાય પછી એને ડી સદિશ જે ધાર્યો છે એમાં મૂકી દઈશું એટલે ડી સદિશ મળી જાય. તો સમીકરણ 1, 2, 3 કઈ રીતે ઉકેલી શકાય? તો એક શ્રેણિક નિસ્વાયકમાં જોઈ ગયા હતા એ રીતે ઉકેલી શકાય. બરાબર. વ્યસ્ત શ્રેણિક ઇન્વર્સની રીત, એ ઇન્વર્સ મેળવવાનું. આ 3 સમીકરણને AX બરાબર બી સ્વરૂપે લખવાના. પછી એ એડજોઇન્ટ મેળવવાનો, એનો નિસ્વાયક મેળવવાનો, પછી એ ઇન્વર્સ મળશે. એ ઇન્વર્સ ઉપરથી પછી આપણને XYZ મળે છે. એ રીતે ઉકેલી શકો. આપણે એમ નથી ઉકેલવું. બીજી રીતે છે કે 3 સમીકરણો તમે જુઓ. 3 સમીકરણોમાંથી 2 ચલમાં સમીકરણને રૂપાંતરિત કરો. જેમ કે આને 3 વડે ગુણીને બાદ કરી નાખો. પહેલાં 3 વડે ગુણીને બાદ કરો એટલે એક્સનો લોપ થઈ ગયો, YZ વાળું એક સમીકરણ મળે. પછી પહેલાં ત્રીજામાં અને 2 વડે ગુણીને બાદબાકી કરો એટલે પણ એક્સનો લોપ થઈ જાય, YZ વાળું બીજું સમીકરણ મળે. YZ વાળા 2 સમીકરણો મળે એનો ઉકેલ મેળવો એટલે Y અને Z મળે. Y ને Z આ 3માંથી કોઈ એક સમીકરણમાં મૂકો એટલે X મળી જાય. XYZ ને અહીંયા મૂકશો એટલે માગેલ સદિશ D મળી જાય. ત્રીજી એક રીત આપણે સમજીએ. સરસ રીત છે. ખાસ તો હવે અહીંયા 0 છે એટલે એ સમીકરણનો એ રીતનો ખાસ ઉપયોગ કરશું. જો આ 2 સમીકરણ 1 અને 2 પરથી છે જે ધ્યાન રાખજો, થોડીક નવી ટેકનિક. સમીકરણ 1 અને 2 પરથી જે તમે ચોકડી ગુણાકારની રીત, જેને તમે ક્રેમરની રીત પણ કહેતા, એવી રીતે શરૂઆત કરીએ. સમીકરણ એક્સવાળું લઈએ છીએ એટલે એક્સવાળું દૂર કરી અને બાકીના સહગુણકો લખો. 4 2 પછી છે -2 7. નિસ્વાયક લખો તો પણ ચોકડી જ ગુણાકાર થાય છે. નિસ્વાયક 10મા ધોરણની રીતે ન લખો તો એ ચોકડી જ ગુણાકાર છે. વાયવાળામાં વાયવાળું દૂર કરી દો એટલે વૈધા 1 2 અને 3 7. 1 2 3 7. ઝેડની છેદમાં શું લખવું? ઝેડવાળું દૂર કરી દો. આટલું વૈધું 1 4 3 -2. 1 4 3 -2. થોડુંક સાદું રૂપ આપીએ તો x/-y/z/
एक्स अपॉन शू आवे 7 चौक 28, 28 ने वत्ता 4, 28 ने 4 32, 7 माइनस जो एटले 1 जेडना छेदमां -2 -12 एटले -14 बराबर कांईक धारी लईए छीए लेमड़ा। गुणोत्तर त्रणेय सरखो छे એ આપણે ગુણોત્તર લેમડા ધારીએ છીએ, ત્રણેય ગુણોત્તર સરખો છે લેમડા ધારીએ તો એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય ઇઝ ઇક્વલ ટુ ને ઝેડ ઇઝ ઇક્વલ ટુ લેમડાના સ્વરૂપમાં આવશે। આટલું બરાબર લેમડાના સ્વરૂપમાં આવે એ એક્સ વાય ઝેડ અહીંયા મૂકી દો એટલે લેમડાવાળું આખું પદ થઈ જાય, લેમડા મળે। એ લેમડાને પાછું અહીંયા મૂકી દઈએ કે આમાં મૂકી દઈએ એટલે આપણને એક્સ વાય ઝેડ મળી જશે। તો ચાલો પહેલાંમાં એક્સ બરાબર 32 લેમડા, બીજામાંથી વાય બરાબર માઇનસ લેમડા, ઝેડ બરાબર -14 લેમડા, એક્સ વાય ઝેડ મળ્યા। આ કિંમતો સમીકરણ 3માં મૂકતા ચાલો 3માં મૂકી દઈએ 2, પછી 32 લેમડા માઇનસ લેમડા +4 ઝેડ એટલે -14 લેમડા બરાબર શું આપ્યું છે 15, 32 64 લેમડા પ્લસ લેમડા 14 ચોખ્ખું 56, 15 54 એટલે 8, 8 ને 1 9 લેમડા 15 ઇમ્પ્લાઇડ લેમડા બરાબર चलो लेमड़ा बराबर शू मळे छे हूँ अहींया ज लखी नाखूँ छूँ। तेथी लेमड़ा बराबर 15 छेदमां गया ने छेद उडे तो 5 तेरी 3 तेरी, लेमड़ा बराबर 5/3 मळ्या। ये लेमड़ा बराबर 5/3 अहींया जे अंडरलाइन करूँ छूँ एमां मूकी दઈએ। तमारे समीकरण 4 नंबर आपो होय तो आपी देजो, आ किंमत 4 में मूकता अथवा तो न કંઈ વાંધો જ ન હોય તો કંઈ નંબર આપવાની જરૂર નથી, ખબર જ છે આ લેમડા અહીંયા મૂકશો એટલે એક કે આમાં મૂકશો એટલે એક્સ વાય ઝેડ મળશે। ચાલો અહીંયા 5/3 મૂકીએ તો શું થશે, એક્સ બરાબર 5 વડે ગુણો તો 3 × 15 160/3, વાય બરાબર તો સિમ્પલ જ છે ઝેડ બરાબર 5/3 મૂકી તો 14 × 70, તેથી માગેલ સદિશ ડી બરાબર આ કિંમત આમાં મૂકી દેજો એટલે ડી સદિશ મળી જશે। ચાલો એક સ્ક્રીનશોટ લઈ લો અને ત્યાર પછી આપણે હજી આગળ વધીએ। 13મો એક્ઝામ્પલ, તેરમા એક્ઝામ્પલમાં ચલો છે એકમ સદિશની દિશા આ બે સદિશોના સરવાળાની દિશામાં હોય તે સદિશનો, હાલો તો સદિશને ધારવાનું શરૂ કરી દઈએ છીએ। ધારો કે પેલો સદિશને એ નામ આપીએ છીએ, એ સદિશ છે 2 4 -5, બી સદિશ આપેલો છે લેમડા 2 3, હવે રકમમાં જેમ આપ્યું છે એમ જ ગણતા જવાનું છે। આ બેની સરવાળાની દિશાનો એકમ સદિશ એ પહેલાં મેળવીએ। સરવાળાની દિશાનો એકમ સદિશ તેનો સરવાળો a + b, ચાલો સરવાળો લખાવો તો 2 + લેમડા i 6j
અને -2k. સરવાળાની દિશામાં એકમ સદિશ એવો શબ્દ છે. સરવાળા મેળો છે, સરવાળાની દિશામાં એકમ સદિશ. તો આપણે એકમ સદિશ લખતા પહેલાં તો એનું માન મેળવી લઈએ. a+b સદિશ છે એનું માન કેમ મળે? વર્ગમૂળમાં વર્ગોનો સરવાળો. હજુ સાદુરૂપ આપી દઈએ તો વર્ગ કરીએ λ² + 4λ. પછી આ 40 ને 4 અહીંયા એટલે 44. તેથી a અને b ના સરવાળાની દિશામાં એકમ સદિશ કેમ મળે? સરવાળાની દિશામાં એકમ સદિશ એટલે સરવાળો. જેનો એકમ સદિશ મેળવો એને એના માન વડે ભાગી નાખો. એટલે કે આ માન આપણને આવું મળ્યું છે √λ² + 4λ + 44. ઉપર a+b એટલે જે ઉપર સદિશ છે એ લખી નાખો. 2 + λi + 6 છે -2k. ઓકે. હવે શું કીધું છે? હવે આ જે એકમ સદિશ છે, આ એકમ સદિશનો અન્ય એક સદિશ. હવે આ એકમ સદિશ એટલે જે લાસ્ટ મેળો લખ્યો છે, આ એકમ સદિશનો બીજો એક સદિશ i + j + k. આ એક સદિશ છે. ન સાથેનો અદિશ ગુણાકાર એક છે. આ પક્ષમાં છે. ઘણા એમ વિચારશે કેમ ખબર પડી અદિશ ગુણાકાર એક થાય? તો એ જે સરવાળાની દિશામાં એકમ સદિશ મેળવ્યો એનો આ સદિશ સાથેનો અદિશ ગુણાકાર એટલે કે ડોટ પ્રોડક્ટ એક છે. એટલે આ સદિશનો એ સદિશ એટલે લખીએ તો 1/√λ² 4λ + 44 અને 2 + λi + 6j -2k. એનો ijk અદિશ ગુણાકાર એટલે ડોટ પ્રોડક્ટ એક છે. હવે આપણે આમાંથી લેમડા મેળવવો છે. તો સૌ પ્રથમ આ બેનો ડોટ પ્રોડક્ટ કરી નાખીએ. ડોટ પ્રોડક્ટ એટલે અનુરૂપ ઘટકોના ગુણાકારનો સરવાળો. પહેલાનો ગુણાકાર, બીજાનો, ત્રીજાનો. અને છેદને અહીંયા 1 સાથે ગુણાકારમાં લઈ લઈએ. તો શું થશે? 2 + λ પહેલાનો પહેલા સાથે, પછી બીજાનો બીજા સાથે, +6 -2 = √λ² + 4λ + 44. લેમડા મેળવવો છે. શું કરશું? તો વર્ગ કરીએ તો આનો વર્ગ ને આનો વર્ગ કરીએ એટલે વર્ગમૂળ વહી જશે તો લેમડા મળશે. તો ચાલો વર્ગ કરીએ તો અહીંયા 2 + λ² + 4 છે આખાનો સ્ક્વેર = λ² + 4λ + 44. ચાલો વર્ગ કરીએ તો અહીંયા પહેલાનો વર્ગ 2 × પહેલું બીજું, બીજાનો વર્ગ આટલું. બરાબર. ચાલો વર્ગ કરીએ અને સાદુરૂપ આપીએ તો અહીંયા આવશે કે λ² + 4λ + 4. અહીંયા 8 × 2 = 16 + 8λ + 16. અહીંયા λ² + 4λ + 44. λ² ઉડી ગયા. હવે તમારે લેમડા મેળવવો છે. એ લેમડા મળી જશે. ઓકે. કંઈ જ વાંધો? તો સરસ. એક જ સાદુરૂપ છે. આમ જોઈએ દાખલો મોટો છે, બાકી કોઈ આમાં ટેકનિક બીજી કંઈ છે જ નહીં. રકમ વાંચતા જાવ, એમ જ ગણતા જાવ. શું કીધું? 2 સદિશ આપ્યા,
એના સરવાળાની દિશામાં એકમ સદિશ, તો સરવાળો મેળવો, માન મેળવી એટલે સરવાળાની દિશાનો એકમ સદિશ. એ જે મેળવો એનો આ સદિશ હારે ડોટ પ્રોડક્ટ 1 છે, તો એ જે સદિશ મેળવો એનો આ સદિશ હારે ડોટ પ્રોડક્ટ 1 લખ્યો. આ બેનો ડોટ પ્રોડક્ટ કરો તો આ સંખ્યા છે, એ સંખ્યાને 1 સાથે ગુણી નાખો. લેમડા મેળવો હોય તો સિમ્પલ છે કે વર્ગમૂળમાં છે અહીંયા તો વર્ગ કરવો પડે, સાદુરૂપ વર્ગ કરીને સાદુરૂપ આપી દો, લેમડા મળી જશે. ઓકે. 14મો એક્ઝામ્પલ. 14મો એક્ઝામ્પલ એ સહેલો જ છે. શું છે 14મા એક્ઝામ્પલમાં? તો એબીસી સમાન માનવાળા છે ને પરસ્પર લંબ સદિશો છે. તો એબીસી સમાન માનવાળા છે, એ લખી નાખીએ અહીં એનું માન બરાબર બીનું માન બરાબર સીનું માન, એક આટલું આપેલું છે. માન તમારે ધારવું હોય તો ધારી શકશો, બરાબર. કંઈ પણ કોઈ સંખ્યાને અદિશ લેવાનો છે, અચલ લેવાનો છે કે લેમડા ધારવું હોય તો ધારી શકો. આ ત્રણેયના માન સમાન છે. પછી બીજું શું આપ્યું છે? અને પરસ્પર લંબ સદિશો છે. લંબ સદિશો છે એટલે એ ડોટ બી, બી ડોટ સી, સી ડોટ એ બરાબર 0. આ બધું રકમમાં સમાન માનવાળા એટલે માન સમાન, પરસ્પર લંબ એટલે ડોટ પ્રોડક્ટ 0. પરસ્પર લંબ એટલે એબીસી પરસ્પર લંબ એટલે એ અને બી લંબ છે, બી ને સી લંબ છે, સી અને એ લંબ છે. જેમ 3 અક્ષો પરસ્પર લંબ હોય એમ આ 3 સદિશો પરસ્પર લંબ રચે. ત્યાર પછી હવે શું કીધું છે? સાબિત કરો કે એ પ્લસ બી પ્લસ સી એ પ્લસ બી પ્લસ સી સદિશ છે એ સદિશ એ, સદિશ બી, સદિશ સી સાથે સમાન માપના ખૂણા બનાવે છે. આ સાબિત કરવું છે. સમાન માપના ખૂણા બનાવે છે એમ સાબિત કરવા માટે હવે આપણે શું સાબિત કરવું જોઈએ, શું પરિણામો જોશે? તો કે આ સદિશનો એ સદિશ સાથે ખૂણો મેળવીએ. આ સદિશને ધારો કે આપણે નામ આપી દીધું આર, તો આરનો એ સદિશ સાથેનો ખૂણો શોધવાનો. આ સદિશ આરનો બી સાથે અને આ સદિશનો સી સાથે, ત્રણેય સાથે ખૂણા મેળવવાના. ખૂણા માટે કોસના સૂત્રનો ઉપયોગ કરશો, એ સહેલું પડે. કોસનું સૂત્ર યાદ કરો તો બંનેનો જેનો ખૂણો શોધો એ બેનો ડોટ પ્રોડક્ટ છેદમાં બંનેનું માન. તો આપણે આ બે વચ્ચેનો ખૂણો શોધો હોય તો આ બેનો ડોટ પ્રોડક્ટ છેદમાં બેનું માન, એટલે કે આનું માન ને એનું માન. એનું માન તો છે જ આપણી પાસે, એ રાખશું, અથવા તો કંઈ ધારી લઈએ, ધારો કે લેમડા ધારીએ, બરાબર. એનું માન આનું માન મેળવવું છે. એનું માન મેળવવા માટે આપણે હવે શરૂ કરીએ. એ પ્લસ બી પ્લસ સી નું માન મેળવવું હોય તો વર્ગથી શરૂ કરીએ. કોઈપણ સદિશના માનનો વર્ગ એટલે એને જ સદિશનો ડોટ પ્રોડક્ટ, અદિશ ગુણાકાર. યાદ રાખીએ કે એક્સના માનનો વર્ગ હોય તો એક્સ ડોટ એક્સ લખાય. તેવી રીતે કોઈપણ સદિશના માનનો વર્ગ એટલે એનો ડોટ પ્રોડક્ટ. ચાલો ડોટ પ્રોડક્ટ કરતા જઈએ તો એ ડોટ એ એટલે એના માનનો વર્ગ થાય. એ ડોટ બી 0 મૂકી દઉં છું, અહીંયા આપ્યું છે એથી મુક્ત જ જાઉં છું, બરાબર છે. અથવા લખીએ એ ડોટ બી પ્લસ એ ડોટ સી, લખતા જ જવાનું. પછી આવ્યો બીનો વારો, બી ડોટ એ, પછી બી ડોટ બી એટલે બીના માનનો વર્ગ, પછી સી ડોટ સીનો બી ડોટ સી સોરી, હવે સી ડોટ ત્રણેય સાથે એટલે સી ડોટ એ, સી ડોટ બી અને સી ડોટ સી એટલે સીના માનનો વર્ગ. આવી રીતે
ચાલો અહીંથી કિંમત મૂકવા જઈએ. એ અને બી અને સીના માન છે ત્યાં લેમડા મૂકી દઈએ. આ બધા પદ શું થશે તો ઉપરથી બીજી લીટી જુઓ એટલે આ બધાનું શું થાય એ ખબર પડી જાય. એ બધા છે પદ શૂન્ય અને આ બધી જગ્યાએ લેમડા મૂકી દે એટલે લેમડા સ્ક્વેર +0 +0 +0 પ્લસ લેમડા સ્ક્વેર +0 0 0 અને લેમડા સ્ક્વેર મતલબ 3 લેમડા સ્ક્વેર માન મળ્યું. ઓકે, હવે આગળ ધારો કે અને આર સદિશ આપી દો. આર બરાબર a પ્લસ બી પ્લસ સી. એ સાથે α1 માપનો કે θ1 માપનો ખૂણો બનાવે છે. તો કોસ θ1 બરાબર બંનેનો ડોટ પ્રોડક્ટ a પ્લસ બી પ્લસ સી છેદમાં બંનેનું માન a પ્લસ બી પ્લસ સી અને એ બંનેનો ડોટ. જે બે સદિશ વચ્ચેનો ખૂણો મેળવતા હોય સૂત્ર સાવ સહેલું છે, ટેકનિક સમજી લ્યો. બેનો ડોટ પ્રોડક્ટ છેદમાં બેનું માન. ચાલો તો અહીંયા અંશમાં ડોટ પ્રોડક્ટ કરીએ તો કંઈક આવું થશે. એ ડોટ એ પછી એ ડોટ બી અને સી ડોટ એ કે એ ડોટ સી. સમક્રમી છે, ક્રમ બદલી શકાય. છેદમાં બેનું માન તો બેનું માન એટલે પહેલાંનું માન આપણને વર્ગ મળ્યો છે 3 લેમડા સ્ક્વેર. તો એ પ્લસ બી પ્લસ સીનું માન √3 લેમડા થાય. √3 લેમડા અને એનું માન અહીં લેમડા છે. એક લખવાનું રહી ગયું છે, બરાબર. તેથી એ પ્લસ બી પ્લસ સીનું માન બરાબર √3 લેમડા, જેનો આપણે ઉપયોગ કરીએ છીએ. આ થયું એ ડોટ એ એટલે એના માનનો વર્ગ એટલે લેમડા અને ઓલા બંને 0 છેદમાં √3 લેમડા સ્ક્વેર એટલે શું મળ્યું છે 1/√3 લેમડા. આ કોસ θ1 મળ્યું. તે જ રીતે હજી એ પ્લસ બી પ્લસ સીનો બી સાથેનો ખૂણો θ2 હોય તો બી સાથેનો ખૂણો θ2 હોય તો કોસ θ2 બરાબર બેનો ડોટ પ્રોડક્ટ. જે બે વચ્ચે ખૂણો એ બેનો ડોટ પ્રોડક્ટ છેદમાં બેનું માન. એ પણ તમને 1/√3 લેમડા મળે. અને એવી જ રીતે હજી ઉપર જેવું જ θ3 હોય તો કોસ θ3 બરાબર આમ જ ઉપર જેવું બીને બદલે સી આવશે, બરાબર. આમ શું જોવા મળ્યું? કોસ θ1 બરાબર કોસ θ2 બરાબર કોસ θ3 ઇમ્પ્લાઇડ θ1 બરાબર θ2 બરાબર θ3. θ1 θ2 θ3 એ શું છે તો એની ઉપરથી આ કહી શકાય કે આ સદિશના એ બી સી સાથે ખૂણા છે θ1 θ2 એ સમાન છે એટલે કે આ લખી શકીએ આમ. ઓકે, સરસ એક્ઝામ્પલ છે. ચાલો સ્ક્રીનશોટ લઈ લો. હવે નેક્સ્ટ લેક્ચર એના પછી આપણે જોઈ લઈશું. ત્યાં સુધી તમે આગળ ગણજો. ઓકે.